હેલો મિત્ર, આ છે સાઉથ આફ્રિકાની વેરાયટી. એનું નામ છે એવોકાડો. એવોકાડો ઇંગ્લિશમાં એને એવોકાડો છે ને ગુજરાતીમાં બી એવોકાડો છે. ખાસ કરીને તમે જોયું હશે તો જ્યુસની મોટી શોપ હશે ને તે ફ્રૂટ માર્કેટ, ફ્રૂટની મોટી શોપમાં જ અવેલેબલ છે. એક ફ્રૂટની કિંમત છે 150 રૂપિયા, જેમાં બે વેરાયટી આવે છે. એક ગ્રીન કલરની આવે છે ને એક આવે છે રેડ કલરની. આ વસ્તુની એક ખાસિયત છે કે એમાંથી પ્રોટીન ભરપૂર માત્રામાં મળે છે ને આ પ્લાન્ટ આપણી નર્સરીમાં અવેલેબલ છે. આજના ખેડૂત મિત્રોને જણાવવા માંગુ છે કે તમારા ખેતરમાં નાનું ખેતર હોય તો ખાલી 10 પ્લાન્ટનું વાવેતર કરો. એક ફ્રૂટની કિંમત એની 150 રૂપિયા છે, બરાબર. આ રેડીમેડ પ્લાન્ટ બી આપણી નર્સરીમાં મળશે ને ગ્રાફ્ટિંગ કલમ બી મળશે નર્સરીમાં. તો આવો, મારી નર્સરી છે ગણદેવીમાં, અલકા ફાર્મ એન્ડ બિલ્લીમોરા નર્સરી. ચિરાગ પી પટેલની ત્યાં અવેલેબલ છે. રેડીમેડ પ્લાન્ટ બી મળશે ને નાના પ્લાન્ટ બી મળશે. ને આ છોડની બીજી ખાસિયત કે એજેડ વ્યક્તિ ખરા જે ઓલ્ડ, એમાં આ ફ્રૂટમાં એવોકાડોના ફ્રૂટમાંથી લોચો નીકળે તે બ્રેડ પર ક્રીમ લગાવીને બી ખાવા, જે રીતે આપણે બટર લગાવીએ છીએ અમૂલનું, એ રીતે બ્રેડ પર આનું બટર લગાવીને બી ખાઈ શકાય. ને સવારે મોર્નિંગમાં ખાલી 1 ગ્લાસ દૂધમાં 1 ચમચી નાખી દો તો ભરપૂર માત્રામાં પ્રોટીન મળે છે ને યુમિટી આપણી બૂસ્ટ થાય છે. માટે અચૂક આવો, આ મારી નર્સરીમાં ગણદેવીમાં છે આવેલી છે. અલકા ફાર્મ બિલ્લીમોરા નર્સરી નંબર 1, ચિરાગ પટેલની ત્યાં મળશે. આવો મિત્ર. મેં બધા જ ખેડૂતને જણાવવા માંગુ છે કે આ પ્લાન્ટનું વાવેતર કરો, જતે આવનાર વખતમાં આની કિંમત તેની તે જ રહેશે. માટે અચૂક મારી નર્સરીની મુલાકાત લેવો.